શું કરશો બટા? અહીંયા હાલ તો. હા મમ્મી આવું. બોલો ને મમ્મી, તમે શું કેતા હતા? જો બટા, હું શું કેતી હતી કે મારે કહેવાનું એમ હતું કે અત્યાર સુધી તો હું તને જે કેતી હતી એ બધું તું મારું માનશો. અને ગયા વખતે તું તારા હાહુની ને બધી ખરીદી કરવા ગઈ તઈ તે મેં તને જેમ કીધું તું એમ તે બધું મારું કયું માન્યું, બધું કયું કર્યું. તો હવે મારો વિચાર એક છે, તો મને એમ થાય છે કે હું તને વાત કરું, જો તને ગમે તો આપણે એમ કરીએ. મારો વિચાર એવો છે કે આપણે આ જો અત્યારના સમયમાં બધાની બધી બહુ રસમો લગ્નમાં કરવાનો રિવાજ વધી ગયો છે. વાના રસમ કરે, મહેંદી રસમ કરે, કંકોત્રી લખવાની રસમ કરે, તો આપણે એ બધી રસમો ન કરીએ અને એના ભાગના જે પૈસા, રસમના ખર્ચાના જે પૈસા વધે ઈ પૈસામાંથી આપણે તારા હાટું કઈક ઘરેણું કરાવી લઈએ તો એ સારું. મને એમ થાય છે કે ભવિષ્યમાં આગળ જતા આપણે કઈક ઘરેણું પાસે હોય ને તો એ કામ આવે. તો તારો શું વિચાર છે એમ તું કે? હા મમ્મી, આમ તો તમે કહો છો ને એ વાત તમારી બરોબર છે. એ તમારો વિચાર સારો છે કે આમે જો આપણે કદાચ અત્યારે બધી રસમ કરશું અને રસમમાં બધો ખર્ચો કરશું તો ઈ તો શું છે કે માણસો આવશે તે બધા જોહે તે ઘડીક એમ કહે કે બહુ સારું કામ કર્યું, જો કેટલું બધું સારું કર્યું. ઈ બધો આપણે ખર્ચો કરશું એની કરતા આપણે કઈક ઘરેણું કરાવ્યું હશે તો એ આગળ જતા ભવિષ્યમાં કાયમ લાગશે આપણને. ઈ વિચાર તમારો સારો છે. આમ તો હું તમારો વિચાર હારે સહેમત છું. આપણે એમ જ કરશું. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, દરેક પરિવાર સુધી શેર કરજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો.